હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અત્યારે થઈ ગયા છે હમણાં 10 અને છે ને અત્યારે આપણે કપડાં ધોવાનું કામ ચાલુ છે અને છે ને આ બાજુ ફળિયું પણ ધોવાનું બાકી છે અને છે ને આ બાજુ જીયાસભાઈને નાવાનું બાકી છે. તો જીયાસભાઈ શું કરે ભાઈ? શું કરે છે અત્યારે? હે જીયાસભાઈ જો અત્યારે બુક લઈને બેસી ગયા છે ભણવા માટે. કા મારા રાજવીભાઈ નો ભણે પણ જીયાસભાઈ ભણે. અને આ બાજુ જો ગાડીની લાઇટ પણ ચાલુ કરી દીધી છે. ગાડીનું મ્યુઝિક તો બગાડી જ નાખ્યું છે ઓલરેડી અને ગાડી ચાલતી પણ નથી, ખાલી લાઇટ ચાલુ રાખીશ. કા ભાઈ? હે પછાડીને ગાડી બગાડી નાખી છે. અને આ બાજુ છે ને રમકડા અને ખોખાના ઢગલા કરીને ભાઈ બેસી ગયા છે રમવા. તો ચાલો અત્યારે આપણે કપડાં ધોઈ જઈએ ને ફળિયું ધોઈ જઈએ એટલે આપણે તૈયાર કરી છે રસોઈ. તો ચાલો જો અત્યારે વિશાલ સિલિન્ડર લઈને આવી ગયા છે ડાયરેક્ટ ઓફિસેથી. કા ઓહો હો ફૂલ ભરેલું હશે ને? કા સગડે એમ કહેતા હતા 10 કિલો જ ભરવું છે એમ. ઠેક તો વાંધો નહીં. ત્યારે છે ને રસોઈમાં બનાવ્યું છે ખીચડી, શાક, પછી આ બાજુ કાકડી છે અને આ બાજુ વિશાલનું છે ને અલગ શાક છે એ તમને બતાવું. સક્કરિયાનું શાક. રાજુ તારે ખાવું સક્કરિયાનું શાક? કા કેવું લાગે? ન ભાવે? મીઠું મીઠું લાગે? કા તારે કાના ખીચડી હાલશે? કાના નહીં તો છે ચાલુ છે. અને આજે બીજી એક ખુશખબર એ છે કે અમારે છે ને 15 દિવસથી સિલિન્ડર ગેસનો બાટલો છે ને નોંધાયો હતો પણ આવ્યો નહોતો. આજે તો છે ને રિઝલ્ટ ત્યાં જઈને લઈ આવ્યા. કા પણ લાઈનમાં પડી નહીં, બાટલા તો હોય જ છે. કા પડ્યા જોઈએ બાટલા પણ છે ને દેવા નથી આવવા એ લોકોને. ગમે લેવા પૂછો જઈએ તો કે સોમવાર, અને આજે શુક્રવાર થયો અને બાટલો છે ને લગભગ ચાલુ કર્યો ને નહીં 1.5-2 મહિના થયું એટલે એ ઉપાધિ હતી કે બાટલો વયો જશે. તો આજે વિશાલ લઈ આવ્યા. દેવા આવું ન આવો તો આવત દેવા. આજે શું કીધું દેવા ગયા? સોમવારે આવશે. બાટલા જ પડ્યા હતા જ દીદી. આ તો હું પબ્લિકને હેરાન કરવાના ધંધા છે કે છે ને જેને બહુ ઉતાવળ છે ને લઈ જશે, બાકી તો છે ને વધશે તો બાટલા છે ને ત્યાં દેવા જશું. નકર તો બધા છે ત્યાં જઈને જ લઈ આવે. અને અમારે જરૂર હતી એટલે છે ને અમે ત્યાં જઈને લઈ આવ્યા. હું તો સારુંથી બાટલું લઈ આવ્યા. ગમે ત્યારે બાટલું જાય. હું બાટલું લાગે ત્યારે શું થયું? ટીવીમાં આવે છે કે પબ્લિક હેરાન નથી પણ ખરેખર પબ્લિક હેરાન જ છે. અહીંયા કેટલી લાઈનમાં ઊભા રહીને પછી આ વારો આવે છે ત્યારે બિલ ફાડીને પછી બાટલો આપે. બાટલા હોય તોય દેવા નથી આવતા. કા નકર ખરેખર છે ને બાટલા ત્યાં હતા જ બાટલા. આપણે પૂછીએ ને તેમ કે સોમવાર દઈ જશું અને જેને ઉતારવો એ લઈ જાય. બાકી દેવા કોઈની ઘરે આવતા જ નથી. છે કેટલા અઠવાડિયા પહેલાં મેં એની ગાડી જોઈ હતી, બાટલાવાળીની ગાડી નીકળી હતી અહીંથી. ત્યારે આપણે અઠવાડિયું બાટલો નોંધાયું નહીં, પછી બાટલાની ગાડી જ નથી આવી બાટલાવાળાની અને બધે ત્યાં જઈને જ લઈ આવે. એટલે એ લોકોને તો સારું કે હાલો આપણે કોઈને ઘરે ઘરે દેવા જવાના નહીં, જરૂર હોય અહીંયા આવીને લઈ જશે. હા એવું જ થઈ ગયું છે. લોકોનું કહેવાનું એમ કે જેને જરૂર હોય એ ઓફિસે આવીને લઈ જાય. બાકી જરૂર ન હોય એ લોકો અહીંયા ક્યાં આવે છે ઓફિસે આપણે. એટલે એને આપી જાય 15 દિવસ પછી 15-20 દિવસ પછી દેવા જાય છે બુકિંગ કર્યા પછી. બોલ લ્યો, આ પબ્લિકને હેરાન કરવાના ધંધા છે. કાંઈ નહીં, ચાલો આપણે ધાવી ગયો બાટલો આજે એટલે હવે આપણે જમી લઈ. અને બાટલો ગમે ત્યારે છે ને કંઈ નક્કી નથી, આવી ગયું એટલે અત્યારે છે. આજે બાટલો નો આવ્યો હોત ને વયો ગયો તો વિશાલ ચૂલે રસોઈ કરત. કા મને આવડતું જ નથી રસોઈ કરતા. હા હું ના કરું, મને રોટલી કરતા ક્યાં આવડે? ચૂલે રોટલી ન થાય, ખાલી ખીચડી ભાત થાય. ખીચડી ભાત કરીને ખવડાવી દે મને, બાકી છે ને ચૂલામાં રસોઈ નથી આવડતી. આપણે ક્યાં ગામડામાં રહેતા નથી, ચૂલે કોઈ રસોઈ કરી નથી એટલે ક્યાંથી શીખવાડી દે ટાઈમ. કાંઈ થાય નહીં, ખાલી ખીચડીને ભાત કરી લે. ન હાલે? હાલે. અત્યારે થઈ ગયા છે સાંજના 6 અને મારા ભાઈ જો વાસણ ગોઠવવા નથી દેતો, વાસણ વીખે છે. કજીએ ભાઈને છે ને વાસણથી જ રમવું હોય અને રમકડાથી ન રમવું હોય. રમકડા જો એમને પડ્યા છે બધા અને છે ને
જીયાસભાઈને શેનાથી રમવું છે? વાસણ કા વાસણથી રમવું. જીયાસ માથું નથી ઓળાવવું, માથું નથી ઓળાવવું. ચાલો બાબા જવું છે. હે બાબા જવું છે ને? હા બાબાનું નામ લેશું ને તો તરત દીવા પોતશે ડેલીએ. હા સીધ જવું છે બાબા. શું છે એમાં? હા જો એને છે ને આ બાજુ ચકલી બેઠી હોય ને એને મમરા નાખવા છે. ક્યાં છે ચકલી? ક્યાં દેખાઈશ તને? ક્યાંય ચકલી દેખાઈશ? હા નથી બેટા, નથી. જીયાંશભાઈને અહીંયા ચકલીને છે ને મમરા નાખવા જવું છે. ચકલી છે નહીં કાચા જીયાંશ? હે પડી ગયો મમરો. જો અત્યારે થઈ ગયા છીએ 9:30 અને જો આ ભાઈને શું છે? જમી લીધું ભાઈ? હે અને છે ને અહીંયા જો બાર બેસી ગયા છે મસ્ત મજાના ફળિયામાં ખાટલો ઢાળીને. કા કુદરતી પવન માણવા માટે. હા ઘરમાં ગરમી થઈ ને? હે ના ભાઈ ને શું છે? એ હા ચાંદા મામા ક્યાં છે? હા જીએસભાઈ ચાંદા મામા બતાવે છે. ક્યાં ચાંદા મામા? ત્યાં છે. હા જીએસભાઈ નહીં મજા આવે જો ફળિયામાં. બસ બસ આગળ નથી જાવ. અહીંયા આમ તો 2 ખાટલા હોય ને 2 3 તોય સમાઈ જાય. કા હે હા હજી લઈ લ્યો 2 ખાટલા. એટલે ઉનાળામાં અહીંયા જ સુઈ જવાનું બધાને. 2 ખાટલા લઈ લ્યો હજી. નીચે નો ગમે એવું પણ મજા ખાટલા. હે મચ્છરદાની રાખી. મચ્છર તો બહુ જ છે. ના અમે ઓણ વધારે છે મચ્છર. અત્યારે છે ને શું છે ભાઈ? ભાઈને રમવું છે. જો ગાડી કે તારી શું નથી? હે જીયાસ? હા હુઈ જા. જીયાસભાઈ ને અમે નીંદર મોડી આવે. સપનામાં ફરી દોડી આવે ને એટલે. હા જીયાસભાઈ ને નીંદર આવે મોડી. સપનામાં પરી આવે દોડી. આંખો તો ચોડે જ છે. ચાલો એટલે અહીંયા શું છે કે અંદર? જો અત્યારે થઈ ગયા છે 11 રાતના અને છે ને જીયાસભાઈ હવે સૂતા છે. અને આ બાજુ જો આ બંને છે ને ખાટલા પર જોવે છે મોબાઈલમાં. શું જોવો છો? શું જોવો છો મોબાઈલમાં? પાછું બે એક હેન્ડ ફ્રી ભરાવી છે. હે ધુરંધર થેક મોબાઈલમાં અત્યારે ધુરંધર ચાલુ છે. અને આ ભાઈ છે ને આખી સેટી રોકીને સૂઈ જાય. જ્યાં સુધી સૂતો ન હોય ને ત્યાં સુધી કોઈ નહીં. અહીંયા સેટીમાંથી સૂવાનું ન હોય. એ સૂઈ જાય ને પછી જઈએ બધા સૂવે. તો ચાલો જો આજનો વિડીયો આપણે પૂરો કરીને આપણે સૂઈ જાય. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.